નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરાનું એક નામી જાણીતું ક્લબ એટલે કે વડોદરાનો પોલો ક્લબ, જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો પોલો ક્લબ જ્યાં અનેક મેમ્બરો અહીંયા સ્થાયી થયેલા છે અને તમામ જે મેમ્બરો છે એટલે કે આજે પોલો ક્લબની બે ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। ટીમ ડેમોક્રેસી અને ટીમ એસ વચ્ચે આજે આ ચૂંટણી જામી છે ને અત્યારે વાત કરીએ તો પ્રમુખની જો વાત કરીએ તો લીગલ એડવાઇઝર એવા સિનિયર ધારાશાસ્ત્રી એવા કૌશિક ભટ્ટ પ્રમુખ પદે તેઓ બિનહરીફ થયા છે। આપ જો કે જે પ્રકારે 3 થી 4 હજાર ધરાવતું આ મેમ્બરશિપનું આ પોલો ક્લબની આજે વાઇસ પ્રેસિડેન્ટ હોય કે પછી અન્ય સભ્યો પદ માટેની આજે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। આપ જો કે 3 થી 4 હજાર જેટલા મતદારો છે અને આ મતદાન અહીંયા કરવાના છે। આપ જો કે એક બાદ એક તમામ જે પોલો ક્લબના મેમ્બરો છે અહીંયા આવી રહ્યા છે અને પોતાનું મતદાન છે મતદાનનો ઉપયોગ કરી અને આપ જો કે સિનિયર સિટીઝન વૃદ્ધ લોકો પણ અહીંયા આવી રહ્યા છે। જે પ્રકારે આપ જો કે તેમને વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તમામ લોકોએ મતદાન પણ કર્યું છે। આપ જુઓ કે દાદા શું કહેશો, આજે પોલો ક્લબ માટે મતદાન કર્યું છે? કૌશિક ભટ્ટ ડેમોક્રેસી ટીમ જિંદાબાદ। બિલકુલ ઉત્સાહની સાથે તમામ લોકોએ મતદાન કર્યું છે અને પોતાના ટીમને તેઓ ચીરફ કરી રહ્યા છે। પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આ તમામ અહીંયા માહોલ જે ચૂંટણીનો માહોલ છે એ જામી ચૂક્યો છે। 3000 કરતાં વધુ મતદારો મતદાન કરવાના છે। જે પ્રકારે આપ જુઓ કે ટીમ ડેમોક્રેસી હોય ચાહે ટીમ એસ હોય, તમામ બંને પાર્ટી પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે। આમ તો બિનહરીફ તરીકે પ્રમુખ એવા લીગલ એડવાઇઝર કૌશિક ભટ્ટ બિનહરીફ થઈ ચૂક્યા છે, સાથે એક જે પદ છે તે પણ બિનહરીફ થયું છે। ત્યારે હવે વાઇસ પ્રેસિડેન્ટ અને અન્ય સભ્યો માટેનું આજે આ ઇલેક્શન અહીંયા થઈ રહ્યું છે। જો કે તમામ લોકો વોટિંગ કરીને અહીંયા બહાર પણ નીકળી રહ્યા છે। જો કે જે પ્રકારે પોલો ક્લબ ઇતિહાસનું આ વડોદરાનું એક જાણીતું નામ એટલે કે પોલો ક્લબ અને પોલો ક્લબનું આજે આ ઇલેક્શન અહીંયા જોવા મળી રહ્યું છે। ટીમ ડેમોક્રેસી ટીમ એઝ વચ્ચે સીધો જંગ અહીંયા જોવા મળી રહ્યું છે। તમામ લોકો આપ જુઓ કે ઉત્સાહની સાથે અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે। તમામનું અહીંયા રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે અને તમામ આપ જુઓ કે જે એક બાદ એક તમામ લોકો મતદાન કરીને બહાર પણ આવી રહ્યા છે। જેમની તકલીફ છે તે પણ તેઓએ મતદાન કરવા માટે પણ અહીંયા પહોંચ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે વડોદરાનું જાણીતું નામ એટલે કે વડોદરા પોલો ક્લબ અને આ વડોદરાનો ઇતિહાસ ધરાવતું આ પોલો ક્લબ છે। અનેક લોકો જે આપ જુઓ કે લીગલ એડવાઇઝર જે પ્રમુખ પદે છે તે બિનહરીફ થયા છે એવા કૌશિક ભટ્ટ સાથે સામે અનેક લોકો મેદાને ઉતર્યા છે। વાઇસ પ્રેસિડેન્ટ માટે અનેક લોકો પણ મેદાન ઉતર્યા છે। આપ જો કે ટીમ એસની વાત કરીએ તો વાઇસ પ્રેસિડેન્ટ માટે અનુજ નગર શેઠ છે, એવા અનેક લોકો આ મેદાનમાં ઉતર્યા છે ને આ જંગમાં જોવા મળી રહ્યો છે। આપ જો કે જે પ્રકારે તમામ મેહુલ જવહરી હોય કે તમામ જે સિનિયર લોકો છે તે અહીંયા જો કે ટીમ ડેમોક્રેસી જો કે જે પ્રકારે એક બાદ એક તમામ જે ઉમેદવારો છે તે અહીંયા પોતાનું મતદાન કરી રહ્યા છે। મતદારોને રીઝવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે। ખાસ કરીને વડોદરાનું જાણીતું ક્લબ એટલે કે પોલો ક્લબ અને પોલો ક્લબનું આજે મહત્વ ઇલેક્શન અહીંયા જોવા મળી રહ્યું છે। આપ જો કે ટીમ ડેમોક્રેસી અને ટીમ એસ વચ્ચે સીધો જંગ અહીંયા જોવા મળી રહ્યો છે અને પેલી બાજુ હમણાં આવ્યો ના પેલી બાજુ
તમામ જાણીતા નામ, જાણીતા ચહેરા જે પોલો ક્લબ સાથે સંકળાયેલા છે એવા ટીમ ડેમોક્રેસી અને ટીમ એઝ વચ્ચે સીધો જંગ અહીંયા જોવા મળી રહ્યો છે. આપ જુઓ કે જે પ્રકારે ટીમ ડેમોક્રેસી અને ટીમ એસ વચ્ચે આજે આ જંગ જોવા મળી રહ્યો છે અને આપ જુઓ કે જે પ્રકારે ટીમ ડેમોક્રેસી અને ટીમ એસ વચ્ચે જે મતદાન છે એ મતદાન થઈ રહ્યું છે. સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરીશું. હિતેશભાઈ, શું કહેશો? વડોદરાનું જાણીતું ક્લબ એટલે પોલો ક્લબ, તેની આજે ચૂંટણી લગભગ 7 વર્ષ પછી ચૂંટણીનું જે આયોજન થયું છે, લોકશાહીનો પર્વ કહી શકાય. ક્લબ છે અને લિમિટેડ વોટર્સ, પણ કારણ કે વડોદરા શહેરની એક શાન કહી શકાય એવું એક આ ક્લબ, અને તેમાં જે સભ્યો છે તે પણ વડોદરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ. એક સરસ આયોજન થયું છે. ઘણા મિત્રો જે કદાચ આખું વર્ષ નથી મળતા એ અહીંયા મળી રહ્યા છે બધાને, અને ચોક્કસથી આવનાર દિવસોમાં જે કોઈ ચૂંટાશે એ તમામ સભ્યોને સારામાં સારી સુવિધાઓ મળે, વધુ સારી ફેસિલિટીઝ ઊભી કરવામાં આવે. એ પ્રકારે હવે જ્યારે યુવાનો પડ્યા છે, નવા સભ્યો, આ 7 વર્ષમાં કેટલાક વોટર્સ એવા હશે કે જે આજે પ્રથમ વખત વોટ આપવાના છે. મેં પોતે પણ મારો પ્રથમ વખતનું આ પોલો ક્લબની ચૂંટણી છે. આ એક લોકશાહીનું પર્વ જે રીતે આયોજન થયું છે, ખૂબ જ આનંદ અને ઉત્સાહની વાત, અને આવનાર દિવસોમાં ચોક્કસથી પોલો ક્લબનું નામ વધુ સારું થશે. બિલકુલ, આવનારા દિવસમાં સારું નામ થશે પોલો ક્લબનું, તે પ્રકારે કહી રહ્યા છે. આપ જુઓ કે એક બાદ એક જે જાણીતી વ્યક્તિઓ છે, આપ જુઓ કે તમામ જે જાણીતી વ્યક્તિ અહીંયા આવી રહ્યા છે અને પોલો ક્લબના જે મેમ્બરો છે તે અહીંયા વોટ કરવા માટે આવ્યા છે. આ જાણીતી વ્યક્તિ છે અને તમામ જે જાણીતી વ્યક્તિઓ એક બાદ એક અહીંયા આવી રહ્યા છે અને પોલો ક્લબનું આ જે મતદાન છે, લગભગ 7 વર્ષ બાદ આ એમપીસી જીમખાના એટલે કે પોલો ક્લબનું આ મતદાન થઈ રહ્યું છે. તેમાં પ્રમુખ તરીકે બિનહરીફ કૌશિક ભટ્ટ, જે લીગલ એડવાઇઝર, સિનિયર ધારાશાસ્ત્રી કહી શકાય તેઓ પ્રમુખ પદે બિનહરીફ થયા છે. ત્યારે અન્ય જે પદો માટેનું આજે ઇલેક્શન થઈ રહ્યું છે અને પોલો ક્લબના જે તમામ જે સદસ્યો છે એ સદસ્યો માટે સારી ફેસિલિટી માટે મળી રહે તે માટેના પ્રયત્નો માટે આજે આ જંગ જામ્યો છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.